અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા કુડાસણમાં તાજેતરમાં થયેલી મારામારી અને ખૂની હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે। પ્રાથમિક તપાસમાં આ હુમલો માત્ર સામાન્ય ઝઘડો નહીં, પરંતુ રાજકીય પદ મેળવવાના નામે થયેલ કરોડો રૂપિયાની છેતરપિંડી અને તેના કારણે ઊભી થયેલ રાજકીય અદાવતનું પરિણામ હોવાનું સામે આવ્યું છે। ઇન્ફોસિટી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 11 શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા છે। મળતી માહિતી મુજબ આ સમગ્ર વિવાદની જોડ રાજસ્થાન સરકારમાં ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન પદ અપાવવાના નામે થયેલી આર્થિક લેતી દેતીમાં રહેલી છે। આરોપીઓએ ફરિયાદી પક્ષ પાસે ચેરમેન બનાવવાના બહાને 1 કરોડ 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી હતી। લાંબો સમય વીતવા છતાં પણ ન તો ચેરમેન પદ મળ્યું, ન તો પૈસા પરત મળ્યા। જ્યારે ભોગ બનનાર વ્યક્તિઓએ પોતાના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું, ત્યારે આરોપીઓ સાથે તેમની તકરાર શરૂ થઈ। આ અદાવતના કારણે જ આરોપી મહેન્દ્રસિંહ રાઠોડે પોતાના 10 જેટલા સાથીદાર સાથે મળી આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો। આ ઘટનામાં ભરતસિંહ ચુડાવત અને ઉત્સવ પટેલ નામના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। હાલ પોલીસ આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।